નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્રભાઈ પટેલની ધરપકડ થઈ અને ભ્રષ્ટાચાર કેસમાં તેઓ બદનામ થયા. ત્યાર પછી નવાઈ લાગે એ રીતે કેટલાક પાટીદાર સમાજના નામે કેટલીક વ્યક્તિઓ બહાર આવીને કહ્યું કે આ સમગ્ર પાટીદાર સમાજને થતો અન્યાય છે અને અમે એનો વિરોધ કરીશું. સુરતની એક યુવતી આરતીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા તો પાટીદાર સમાજના નામે કેટલાકે આગળ આવીને કહ્યું કે અમે આ નહીં ચલવી લઈએ અને આ યુવતીને એની જે કામ કરતી હતી એટલે જેનો વ્યવસાય હતો એમાં પણ એમને અટકીત રીતે દખલગીરી ઊભી કરી. આ વારંવાર ગુજરાતમાં આવું થઈ રહ્યું છે કે પાટીદાર સમાજને નામે પાટીદાર સમાજને અન્યાય થયો છે એ નામે કે પાટીદાર સમાજનું કંઈ પસંદ નહીં આવ્યું હોય સમાજની કોઈ વાત એ માટે વિરોધ થઈ રહ્યો છે. પણ ખરેખર આ વિરોધ કોણ કરે છે? પાટીદાર સમાજના નેતાઓ કરે છે, કોઈ ત્રાહિત વ્યક્તિઓ કરે છે કે ફક્ત એક પાટીદાર સમાજમાં તમારો જન્મ થયો હોવાથી તમે પાટીદાર સમાજના આગેવાન નથી થઈ જતા? કોઈ પણ સમાજના, પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે જૈન સમાજ હોય, તમારો એ સમાજમાં જન્મ થયો એટલે તમને અધિકાર નથી મળી જતા એના વતી બોલવાના. ખરેખર નેતાઓ કોણ છે, સમાજ વતી બોલનારા કોણ છે, એ બાબતે આજે આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ. આપણી સાથે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સાહેબ. કિરીટભાઈ, આપણે હમણાં છેલ્લા થોડા મહિનાઓથી મીડિયામાં અને સોશિયલ મીડિયા પર આપણે જોઈ રહ્યા છે કે સમાજના નામે કેટલાક બની બેઠેલા નેતાઓ પણ નહીં કહેવાય એમ, બાકી જે જોઈએ તો કેટલાક બની બેઠેલી વ્યક્તિઓએ સમગ્ર સમાજનો ઠેકો લીધો હોય એ રીતે વર્તન કરે છે અને કોઈને નાદ બહાર મૂકવાની ધમકી આપે છે, કોઈને એના વ્યવસાય કરતા અટકાવવાની ધમકી આપે છે. તો આવા ખરેખર હવે સમાજે નક્કી કરવું જોઈએ કે ભાઈ એમના નેતાઓ કોણ છે. ચોક્કસપણે વિક્રમભાઈ, જે લોકો આવા નાની નાની બાબતોમાં આખા સમાજને બદનામ કરે છે, રાજ્યમાં પાટીદાર સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય, આપણે બધા જ સમાજની વાત કરીએ છીએ, કોઈ એક સમાજની પર્ટિક્યુલર વાત નથી કરતા. પાટીદાર સમાજ એટલા માટે વધારે ચર્ચામાં રહે છે કે એ લોકોનું જૂથ મોટું છે, એ લોકોનું વધારે પડતું એમ કહી શકાય કે સામાજિક જે બંધારણ છે એને ઓવરરૂલ કરનારાની સામે એ લોકો વધારે એગ્રેસિવલી સામે આવતા હોય છે. પણ તમામ સમાજની અંદર આજે આ પરિસ્થિતિ છે અને જે લોકો બહાર આવે છે અને વિરોધ કરે છે કે સમાજ આ નહીં ચલાવી લે, હવે એ લોકોનું એના ઘરમાં નથી ચાલતું હોતું. આ પરિસ્થિતિ અત્યારે છે. હું તમને એમ કહું કે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, સુરતની વાત કરીએ, તમામ જગ્યાએ અમદાવાદથી માંડીને મુંબઈ સુધી બધી જ જગ્યાએ, કે કલકત્તા લઈ લો કે તમે દક્ષિણનું કોઈ સ્ટેટ લઈ લો, ત્યાં તમને પાટીદાર સમાજના લોકો જોવા મળશે. અલગ અલગ વ્યવસાયમાં એ લોકો સંકળાયેલા છે અને ત્યાં એ લોકો રહે છે. હવે સુરતની અંદર કોઈ પણ ઘટનાના પડઘા સૌથી વધારે ઝડપથી પડે છે. એનું કારણ એ છે કે પાટીદારોનો બહુ મોટો સમૂહ અહીંયા રહે છે અને અમદાવાદમાં રહે છે. સૌરાષ્ટ્રના પાટીદારો અમદાવાદમાં પણ એટલી સંખ્યામાં છે, સુરતમાં પણ એટલી સંખ્યામાં છે. સુરતની અંદર પડઘો એટલા માટે પડે છે કે અહીંયા પણ અમદાવાદની જેમ જ પાટીદારો ફાઇનાન્શિયલી સાઉન્ડ છે. અમુક જે ઉદ્યોગકારો છે એ ટોપ ઉપર છે. કન્સ્ટ્રક્શન લાઇનમાં એમ કહી શકાય ગુજરાતમાં વિક્રમભાઈ કે લગભગ 80% વધારે પાટીદારો છે. બાંધકામની જે કોઈ સાઇટો ચાલતી હોય, તમે અમદાવાદના મોટા મોટા પ્રોજેક્ટ લઈ લો કે સુરતના લઈ લો, બધા મોટા ભાગના પાટીદારોના છે. તો આર્થિક રીતે સંપન્ન આ સમાજમાં કેટલાક બની બેઠેલા હાર્દિક પછી ઉદય થયેલા નેતાઓ આવી રીતના નિવેદનો આપે છે કે પાટીદાર સમાજ આ નહીં ચલાવી. કલેક્ટરની સામે ઈડી જેવી એજન્સી તપાસ કરે છે અને ત્યાંથી ભ્રષ્ટાચારના પુરાવા મળે છે અને આ પાટીદાર સમાજના કેટલાક લોકો કે જે ખરેખર વહીવટી તંત્ર વિશે અથવા તો રાજકારણ વિશે કે એવું બધું કંઈ સમજતા નથી, જાણતા નથી, એ લોકો પાટીદારનો ડીંગો લઈને ચાલ્યા કરે છે કે પાટીદાર છે અધિકારી એટલા માટે. અરે ભાઈ, પાટીદાર અધિકારી છે એટલે શું એને ભ્રષ્ટાચાર કરવા દેવાનો? તંત્રએ કોઈ કાર્યવાહી નહીં કરવાની એના સામે? કોર્ટ જ્યારે તમારા એ કલેક્ટરને રિમાન્ડ આપે છે અને તપાસમાં ઈડીને થોકબંધ દસ્તાવેજો ભ્રષ્ટાચારના હાથ લાગે છે, એ પોતે કબૂલાત કરે છે કે એને 50% માલ મળતો હતો, જે કોઈ જગ્યાએથી કોઈ ગેરકાયદેસર ફાઇલો પાસ કરવાની હોય કે એના કામ હોય કે કોઈ પણ કામ હોય કલેક્ટરના અંડરમાં આવતા, એ બધામાં 50% રકમ લીધાની કબૂલાત એણે ખુદે ઈડીની સામે કરી છે. પછી તમે સમાજનો ઝંડો લઈને દોડો તો તમે સમાજના આગેવાન નથી. એનો મતલબ એમ થયો કે તમે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માંગો છો સમાજના નામે, કે ભાઈ પાટીદાર સમાજનો કોઈ અધિકારી કે કર્મચારી ભ્રષ્ટાચાર કરે તો તમારે એની સામે પગલાં નહીં ભરવાના, નહીં તો પાટીદાર સમાજમાં રોષ ફેલાશે.
ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, સમાજના આગેવાનો કે સમાજના ઉદ્યોગકારો જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજસ્વી નેતાઓનું સન્માન કરતું હોય, સુરતના આંગણે હમણાં 2 દિવસ પહેલા જ સાહેબ એ કાર્યક્રમ ગયો વિક્રમભાઈ, તો ત્યારે પણ તમે એનો વિરોધ કરો છો. સરદારનો ફોટો તમે બેનરમાંથી ફાડી નાખો છો, તો સરદારનું તમે આ અપમાન કરો છો. સરદારને એક સન્માનનીય સ્થાન ઉપર ઉપરના ભાગમાં ફોટો લગાવવામાં આવ્યો હતો સરદાર સાહેબનો, એ ફોટો તમે ફાડી નાખો છો. ફાડીને ક્યાં નાખો? તમે ઘેરે લઈ જઈને એને દીવાબત્તી તો નથી કરવાના, એ તમે ડસ્ટબિનમાં નાખો છો સરદાર સાહેબના ફોટાને બેનર ઉપરથી ઉખાડીને. અને આટલી હદે તમે લોકો કટ્ટર કઈ રીતે થઈ શકો? તમારા જ સમાજના ધારાસભ્ય અને મંત્રીઓનું સન્માન થતું હોય, અધિકારીઓનું સન્માન થતું હોય, અને મુખ્યમંત્રી ખુદ પાટીદાર છે અને મુખ્યમંત્રી પણ આવતા હોય એ કાર્યક્રમમાં, અને છતાં મનસુખ માંડવિયા પણ હાજર હતા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધા હાજર હતા, ધારાસભ્યો હાજર હતા, અને એમાં આવા 2-5 લોકો આવીને બહાર આવીને વિરોધ કરે, જે એમ કહી શકાય કે આમ આદમી પાર્ટીનો હિડન એજન્ડા લઈને ચાલતા હોય સમાજના નામે, એવા લોકો વિરોધ કરે, એ કેવી રીતે ચલાવી શકાય? એ પાટીદાર સમાજ નથી, વિરોધમાં પાટીદાર સમાજ નથી. આ એક વસ્તુ ચોક્કસપણે સમજી લેવી જોઈએ તમામ દર્શક મિત્રોએ. બીજી વસ્તુ, આરતી નામની દીકરીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા, દુઃખદ છે. એના પરિવાર માટે આ ઘાવ સહન કરવો દુઃખદ છે. આપણે સમજી શકીએ, કોઈ પણ પરિવારની દીકરી આ રીતે પરિવારના વિરોધ પછી લગ્ન કરે તો એ પરિવાર ડિસ્ટર્બ થાય, એ લોકોને દુઃખ થાય કે 20, 22, 25 વર્ષ સુધી જે દીકરીને મોટી કરી હોય આ રીતે માતા પિતાની મરજી વગર કે ભાઈ બહેનની મરજી વગર આ રીતે લગ્ન કરે તો એ દુઃખ થાય, એ સ્વાભાવિક છે. પરંતુ જે વિરોધ કરવા માટે સામે આવ્યા અને એનો કાર્યક્રમ એ દીકરીનો રદ કરાયો તમે, તો એ કાર્યક્રમ રદ થવાથી એ દીકરીની ઇમેજ કેટલી બધી ખરડાશે સમાજમાં. તમારા જ સમાજની દીકરી છે, તમારી જ બેન દીકરી છે, તમે એનું પણ અહિત કરો છો આ વિરોધના નામે. એ પણ ખોટી વસ્તુ છે. કલેક્ટરની સામે કાર્યવાહી થાય તો તમે વિરોધ કરો, આવી રીતે આંતરજ્ઞાતીય લગ્ન કરે કોઈ તો તમે વિરોધ કરો. એટલે રાજકીય કોઈ આગેવાનોનું સન્માન થાય તો પણ તમે વિરોધ કરો. એટલે આ એજન્ડા શું છે ભાઈ? એજન્ડા પાટીદાર સમાજના નામે ચરી ખાવાનો એજન્ડા છે, તો આ બંધ કરી દેવું જોઈએ તાત્કાલિક ધોરણે, અને સમાજના આગેવાનોએ કહેવું જોઈએ. હું તો એવું કહું છું કે આમાં પાટીદાર સમાજના જે આગેવાનો છે, જે 5માં પૂછાય એવા આગેવાનો છે, એ લોકોએ આમાં ઇન્ટરફિયર થવું જોઈએ અને એ લોકોએ કહેવું જોઈએ કે ભાઈ પાટીદાર સમાજ શું ઈચ્છે છે કે શું નથી ઈચ્છતો, એ આ લોકોએ નક્કી કરવાનો કોઈને ઠેકો નથી આપ્યો. સમાજની રીતે ચાલે છે, સંગઠિત છે, પોતપોતાના પરિવારમાં, પોતાના ગામમાં, તાલુકામાં, જિલ્લામાં અને રાજ્યમાં પાટીદાર સમાજ કશે દુઃખી નથી અથવા એને કશે અન્યાય થતો નથી. તમને મુખ્યમંત્રીથી માંડી અને મંત્રીમંડળમાં પણ પાટીદાર ચહેરા જોવા મળશે. એમાં ક્યાં અન્યાય થયો છે પાટીદારને? અનામતનો લાભ પણ પાટીદારો પણ લે છે, અને તમામ સમાજના લોકો અનામતનો આર્થિક રીતે જે અનામત આપી છે 10%ની આર્થિક રીતે ઈબીસી જે આપી છે એનો લાભ તમામ લોકો લે છે. તો આ બધી જ બાબતો જે બોગસ અને તૂત ઊભું કરવામાં આવી રહ્યું છે, યુવાનોને ગેરમાર્ગે સમાજના નામે દોરવામાં આવી રહ્યા છે, અને આવા જે તત્વો છે એની સામે હું તો એટલે સુધી કહું છું કે સમાજના આગેવાનો કે જેમણે મોટા મોટા પ્રકલ્પો આ શહેરને ભેટમાં આપ્યા છે, કિરણ હોસ્પિટલથી માંડી અને કેટલા બધા પ્રકલ્પો છે, કેટલી બધી પાટીદાર સમાજની વાડી, સમસ્ત પાટીદાર સમાજની વાડી તમે બનાવી છે કતારગામની અંદર, જમનાબા ભવન બન્યું છે સરથાણામાં, તો એ સમાજ માટે જ કરી રહ્યા છે ને. એ સમાજના આગેવાનો છે સાચા, ને એ લોકો ક્યારેય આવી બાબતોમાં બોલતા નથી. એ લોકો ચૂપચાપ એનું સમાજના હિતમાં, સમાજના યુવાનોના હિતમાં કામ કરે છે. આખી એક લાઇબ્રેરી હીરાબાગમાં ઊભી કરી છે સાહેબ, નર્મદ લાઇબ્રેરીને ટક્કર મારે એવી લાઇબ્રેરી બનાવી છે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળે. તો એ લોકો કશે કંઈ બોલતા નથી. ત્યાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ભણે છે અને ત્યાં લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. IAS IPS ની તૈયારી કરતા સમાજના યુવાનોને ત્યાં મફત કોમ્પ્યુટર વાપરવા મળે છે, ઇન્ટરનેટ ફ્રી છે, પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢવાનું પણ ફ્રી છે ત્યાં. આટલી સુવિધાઓ સમાજે ઊભી કરી છે, સમાજના તમામ લોકોએ એમાં દાન આપ્યું છે અને એ સુવિધા ઊભી કરી છે. એ લોકો કોઈ કશું નથી બોલતા. અને આવા આજકાલમાં જે 2015 પછી હાર્દિકના વખતથી જે લોકો નેતાગીરીમાં આવ્યા છે સુરતમાં અને અમદાવાદમાં કે કોઈ પણ આખા સૌરાષ્ટ્રની અંદર પણ કોઈ આપણે કોઈ સુરત સેન્ટ્રિક વાત નથી કરતા, આખા ગુજરાતની અને આખા દેશના પાટીદારોની વાત કરીએ છીએ. તો એ જે આ 2015 પછીનું જે આ માઇક પકડીને બોલતા શીખી ગયા છે, એ લોકો વિરોધ કરે અને આખા પાટીદાર સમાજને નીચું જોવાનું થાય અને એ લોકો ક્ષોભમાં મુકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. છતાંય સમાજ બોલતો નથી. કયા કારણસર નથી બોલતો?
કાં તો એ લોકો એને મોટા કરવા નથી માંગતા, એનું નામ જ લેવા નથી માંગતા. બીજી એક વાત પણ આમાં એ છે કે જે આપણે પણ ઓફ ધ રેકોર્ડ ઘણીવાર કેટલાક પાટીદાર સમાજના નેતાઓ સાથે વાત કરી છે, તો એ લોકો ઓફ ધ રેકોર્ડ ઘણી બધી વાત કરે છે, તો કેમેરા સમક્ષ કે ઓન રેકોર્ડ વાત કરવા કોઈ તૈયાર થવું જી બિલકુલ. એનું કારણ એ છે કે કોઈને ખરાબ નથી થવું. આપણે જે કહીએ છીએ કે સમાજમાં જે આવા ન્યુસન્સ એલિમેન્ટ છે એની નજરમાં પણ એમને સારા રહેવું છે. એટલે જ્યાં સુધી પાટીદાર સમાજના જે નેતાઓ થોડી બોલ્ડલી સાચી વાત કહેવા જાહેરમાં બહાર નહીં આવે, આપણે જાણીએ છીએ કે ઘણા બધા નેતાઓ છે પણ ચૂપ રહ્યા છે આ બધા જ મામલે. જેમ સુરેન્દ્રનગરના કલેક્ટરની વાત હોય કે આરતીબેનની વાત હોય, એ મામલે કોઈ કોમેન્ટ ઓન રેકોર્ડ કોઈ કરી નથી. એમ તો છાતી ઠોકીને કહેવા નથી આવે કે ભાઈ આ તમને સમાજ વતી વાત કરવાનો ઠેકો કોણે આપ્યો, તમને બહિષ્કાર કરવાનો ઠેકો કોણે આપ્યો. આ વાત આ બોલવી ખોંખારો ખાઈને બોલવાની જવાબદારી પણ પાટીદાર નેતાઓની છે. બિલકુલ. મેં સાહેબ આપણે જ્યારે એ કાર્યક્રમ હતો ત્યારે એનો વિરોધ સુરતમાં શરૂ થયો, બેનરો ફાડ્યા લોકોએ અને નિવેદનો આપ્યા, ત્યારે મેં લગભગ ઘણા બધા આગેવાનોને ફોન કર્યો હતો કે ભાઈ આપણે એક ટોક શો કરીએ આ સબ્જેક્ટ ઉપર કે ભાઈ આ પાટીદાર સમાજ નથી, આ પાટીદાર સમાજનું કાર્ય નથી. જે રાજસ્વી નેતાઓનું સન્માન થવાનું છે એ પણ એક ખાનગી પેઢીના માલિક જે છે એ બધો ખર્ચ ઉઠાવવાના છે અને પાટીદાર સમાજના એ હોવાને કારણે એ આ ખર્ચ કરી રહ્યા છે. એમાં એના બેનિફિટ જે હશે અથવા એને જે લાભ લેવા હશે એ એનો સબ્જેક્ટ છે. પરંતુ ઉદ્યોગકારો જ્યારે ભેગા થઈને આ કરી રહ્યા છે એનો વિરોધ થઈ રહ્યો છે, તો સાહેબ એક ધારાસભ્ય, સમાજના અગ્રણીઓ 3 થી 4 એ બધાને મેં એપ્રોચ કર્યો કે આપણે કંઈક સાચો મેસેજ આપીએ લોકોને, જનસમૂહ જે છે એ લોકોને સાચો મેસેજ આપીએ. પણ કોઈ કરતા કોઈ આપણે એમ કહેવાય કે એ લોકો બોલવા માટે રાજી નહોતા. કેમ કે આ બધા જ ન્યુસન્સ ઊભું કરે છે અને કેઓસ થશે સમાજની અંદર, ખોટો વિવાદ થશે. એ લોકોનું બધાનું કહેવાનું એક જ હતું કે જેને જે કરવું એ કરે, પાટીદાર સમાજના નામે વાત કરે તો પાટીદારોને પણ બધા ઓળખે છે અને એમને બોલનારને પણ ઓળખે છે અને વિરોધ કરનારને પણ ઓળખે છે. રાજકીય રોટલો શેકવા માટે આમ આદમી પાર્ટીની જે હિડન એજન્ડા છે કે પાટીદાર મતનો મેક્સિમમ ઉપયોગ કરવો, એ પણ અહીંયા ખુલ્લું પડી જાય છે. વિક્રમભાઈ, જે પ્રમાણેના એ લોકોના નિવેદનો આવે છે કે પાટીદારોને અન્યાય થઈ રહ્યો છે, અરે ભાઈ ક્યાં અન્યાય થાય છે? તમને એક મુખ્યમંત્રી આપ્યા, કેબિનેટમાં આટલા બધા મંત્રીઓ આપ્યા છે, રાજ્ય કક્ષાના મંત્રીઓ તમારા છે. બીજું, બાંધકામના મોટા ભાગનો વેપાર તમારા હાથમાં છે, ડાયમંડ ઉદ્યોગ લગભગ તમારા હાથમાં છે, ટેક્સટાઇલની અંદર પણ બહુ મોટો હિસ્સો છે. એની પછી તમે વાત કરો તો એજ્યુકેશનમાં શાળાઓ બધી મોટા ભાગના પાટીદાર નેતાઓની, પાટીદાર અગ્રણીઓની શાળાઓ ચાલે છે, મોટી ટ્રસ્ટો મોટા તમારા છે, સેવાના ટ્રસ્ટો મોટા છે, સમૂહ લગ્નો તમે આટલા બધા કરો છો. એક માત્ર આપણા મહેશભાઈ સવાણી જેવા આટલી બધી કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર મા બાપ વગરની દીકરીઓને કે બાપ વગરની દીકરીઓને પરણાવીને લાખો રૂપિયા ખર્ચ કરે છે અને આજીવન એને દીકરીની જેમ રાખે છે. એ આંકડો 5000 થી ઉપર થઈ જાય છે. એને તમે અગ્રણી કહી શકો પાટીદાર સમાજના, કે સમસ્ત સમાજનું નેતૃત્વ કરે છે. સમાજમાં જ્યાં દીકરી દુખી છે એ દીકરીનો હાથ પકડીને એને પરણાવે છે. એને તમે નેતા કહી શકો પાટીદાર સમાજના, અથવા તો અગ્રણી કહી શકો તમે એને. અને એના મોઢામાંથી જો આવી વાત નીકળે તો લોકો પણ વિચાર કરે કે સારું મહેશભાઈ બોલે છે તો આમાં કંઈક તથ્ય હશે, કે સમાજના અગ્રણી છે, એ ખર્ચી જાણે છે પૈસા. એને ભાઈ કોઈ શોખ નથી, એને કોઈ એમાં બેનિફિટ નથી લેવાનો, એને કોઈ લાખો રૂપિયાનો વેપાર એમાં નથી થઈ જવાનો. એને તો એ 5 કરોડ રૂપિયા વાપરવાના છે અને 2 દિવસની અંદર એ દીકરીઓને કાયદેસર રીતે મહેંદીથી માંડીને દાંડિયા રાસથી માંડીને જે રીતે એક પરિવારમાં લગ્નનો ઉત્સવ હોય એ રીતે દીકરીને પરણાવીને સાસરે મોકલે છે. સાસરે મોકલ્યા પછી જે પ્રમાણે દીકરીના મા બાપ એનું ધ્યાન રાખે એ રીતે એક આખી ટીમ છે એના માટે, એ બધું મેનેજ કરવા માટે, અને એ લોકો એનું ધ્યાન રાખે છે. એ દીકરીના વૃદ્ધ સાસુ સસરા કે જે કોઈ હોય એ લોકોને યાત્રા ઉપર મોકલે છે. મુસ્લિમ સમાજની દીકરી હોય તો એને હજ કરવા માટે એના મમ્મી પપ્પાને મોકલે છે, કે એના જે કોઈ સાસરીના લોકો હોય, જરૂરિયાતમંદ હોય, એ લોકોને હજ કરવા મોકલે છે. ફારૂકભાઈ આ વર્ષેથી જોડાયા કેપી ગ્રુપ વાળા, તો એ પણ એમાં ખર્ચ આપે છે અને એ પણ એનું અનુદાન આપે છે. એ રીતે આ દીકરીઓને ફરવા માટે, હનીમૂન કરવા માટે મનાલી, કુલુ મનાલી, ધર્મશાળા ને ત્યાં બધે મોકલે છે, એમના ખર્ચે મોકલે છે. આને તમે પાટીદાર સમાજના અગ્રણી કહી શકો ને. આવા કોઈ વ્યક્તિ બોલે પણ એ બોલતા નથી તો તમે પાટીદાર સમાજનો અવાજ છે કે પાટીદાર સમાજના અગ્રણીનો અવાજ છે એવું કહી શકો. હવે આને તો ઘેરે કોઈ નથી સાંભળતું, એવા લોકો આવા નિવેદનો આપે.
મીડિયાની અને- સામે, અને મીડિયા એ છાપી દે અને ચલાવે એટલે પાટીદાર સમાજનો ખાસ વિરોધ થઈ ગયો. અગત્યની બીજી એક વાત એ છે કે આજે સોશિયલ મીડિયાના પોપ્યુલારિટી જોતા કે સોશિયલ મીડિયાનો વ્યાપ જોતા હવે દરેક જણ પોતાની જાતને આગેવાન ગણાવી શકે છે, દરેક જણ પોતાની જાતને લેખક કે પત્રકાર ગણાવી શકે છે, કારણ કે સોશિયલ મીડિયામાં બધી એમને છૂટ છે કરવાની, બોલવાની, લખવાની અને નિવેદનો આપવાની, અને એને કારણે મને લાગે છે મેઇન સ્ટ્રીમ મીડિયામાં આટલું બધું મહત્વ નથી મળતું એમને, પણ સોશિયલ મીડિયા ખાસ કરીને જે ડિજિટલ મીડિયા છે એને કારણે આ બધા બની બેઠેલા નેતાઓ કે કહેવાતા નેતાઓ એક પ્રકારનો અસંતોષ ઉભો કરવાની કોશિશ કરે છે. પણ બીજું વિક્રમભાઈ, તમને એક વાત બીજી પણ કહું. સુરત શહેરની અંદર લગભગ પાટીદાર એડવોકેટની સંખ્યા 25% હશે. આપણે એવું અનુમાન કરીએ, અંદાજ મૂકીએ છીએ, આપણે કોઈ પરફેક્ટ આંકડો નથી. અમદાવાદની અંદર પણ એટલા જ એડવોકેટ છે પાટીદાર સમાજના યુવાનો. બરોડામાં પણ એ જ પરિસ્થિતિ છે. બધી જ જગ્યાએ પાટીદાર સમાજના યુવાનો છે. પાટીદાર સમાજના હાર્દિક પટેલ અને એ બધી જે આખી એક ગેંગ હતી, એ લોકોએ જ્યારે પાસ અનામત આંદોલન કર્યું અને પાટીદાર અનામત આંદોલન સમિતિ બનાવી અને તોફાનો થયા, ગુજરાતની અંદર કર્ફ્યુ લાગ્યો, અમદાવાદના નિકોલ નરોડા વિસ્તારથી માંડીને સુરતના વરાછા, કાપોદ્રામાં, સરથાણામાં, બધી જ જગ્યાએ, ત્યારે સાહેબ એક પણ એડવોકેટ પાટીદાર સમાજમાંથી આ લોકોની સાથે નતા આવ્યા શરૂઆતના તબક્કામાં. યશવંતસિંહ વાળા સુરતના એડવોકેટ છે, એમણે હાર્દિક પટેલનો કેસ અહીંયાનો લીધો, ત્યાર પછી એની સાથે બીજા પાટીદાર વકીલોએ હિંમત કરી અને એની સાથે આવ્યા. આ તમે જુઓ, એ દરબાર યશવંતસિંહ વાળા તો બાપુ છે, એ બાપુએ આ કેસ હાથમાં લીધો હાર્દિક પટેલનો અને એ લડ્યા. હમણાં સુધી એના કેસ પાછા ખેંચાયા ત્યાં સુધી યશવંતસિંહ વાળા અને એની સાથે બીજા પાટીદાર યુવાનો લડ્યા. બરોબર છે. તમે ડોક્ટરોની વાત કરો, રાજ્યની અંદર આટલા બધા અગ્રણી ડોક્ટરો છે, કેડિલા વાળા તમે ગ્રુપ ગણો, આવા કેટલા બધા મેડિકલ લાઇનના ગ્રુપ છે, એ બધા જ પાટીદાર છે. આ અજંતા કંપની વાળા હોય કે ઓરેકલ વાળા હોય કે એ બધા જે છે બધા જ પાટીદારો છે. રાજકોટના ઉદ્યોગપતિઓ બધા જ પાટીદારો છે. આ લોકો ક્યાં કશું બોલ્યા? પાટીદાર સમાજના નિવેદનો આવ્યા એ લોકોના કશે કે આરતીએ લગ્ન ન કરવા જોઈએ, અથવા તો આ રાજસ્વી નેતાઓનું સન્માન ન થવું જોઈએ, અથવા તો કલેક્ટરને ખોટી રીતે પાટીદાર હોવાથી હેરાન કરવામાં આવે છે? આવા કશે નિવેદનો આવ્યા? કોઈના પણ નથી આવ્યા. તો આ લોકોના નિવેદનોને શા માટે મહત્વ આપવાનું? અને એ પાટીદાર સમાજ આ લોકો નથી, એ દરેક વ્યક્તિએ સમજી જવાનું કે આ લોકો બોલે છે એ કોઈ સમાજનું નેતૃત્વ એને કોઈએ સોંપ્યું નથી, એ કોઈ નેતા નથી, એ બની બેઠેલા અને સ્વયં ઘોષિત નેતાઓ છે. અને એનાથી વિશેષ કિરીટભાઈ, આ લોકોને એક્સપોઝ કરવાનું કામ સમાજે જ કરવું પડશે, બહારના વ્યક્તિઓ ચોક્કસપણે નહીં. બહારના વ્યક્તિ અને આપણે આશા રાખીએ કે હવે આ ભવિષ્યમાં આ રીતના સ્વયંભૂ રીતે કોઈ આંદોલન ઊભા નહીં થઈ જાય, અને જ્યારે સમગ્ર સમાજને ટચ કરતો વિષય હોય ત્યારે નિવેદનો આવે અને મીડિયા પણ તો જ મહત્વ આપે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.